ગુડ મોર્નિંગ મિત્રો, ફરી પાછા મળ્યા છીએ પ્રકરણ 1 ના છેલ્લા વિડીયો. બરાબર, આજે 3-4 મુદ્દા એવા લેવા છે જે આ પાઠનું હૃદય છે, હાર્ટ છે. તમારી જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, નીટ લ્યો, KEE લ્યો, AIEEE, એ દરેક એક્ઝામમાં આ બધા મુદ્દાઓ ખૂબ ઉપયોગી છે. આજનો વિડીયો મિત્રો તમારે ધ્યાનથી જોવાનો છે. પહેલો મુદ્દો છે એમાં સીમિત પ્રક્રિયા. તો મિત્રો સીમિત પ્રક્રિયામાં એવું છે, ઘણી વખત રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયા હાજર રહેલા પ્રક્રિયાઓના જથ્થા એ સંતુલિત હોતા નથી. સંતુલિત એટલે ચોક્કસ પ્રમાણમાં, ચોક્કસ જથ્થામાં હોતા નથી. અને બીજું, એક પ્રક્રિયા કરતા બીજો પ્રક્રિયા વધારે હોય છે અને બીજા પ્રક્રિયા કરતા પહેલા પ્રક્રિયા ઓછો હોય છે. હવે બીજું એ ખ્યાલ છે આપણે કે જે પ્રક્રિયા ઓછા પ્રમાણમાં હોય એ જલ્દી વપરાઈ જશે અથવા કેટલાક સમય પછી વપરાઈ જાય છે. ત્યારબાદ બીજો પ્રક્રિયાનું પ્રમાણ ગમે તેટલું હોય પણ આગળ પ્રક્રિયા વધતી નથી. બરાબર, ઉદાહરણ તરીકે 20 ગ્રામ ને 80 ગ્રામ બે પદાર્થ લઈએ આપણે, તો 20 ગ્રામ પદાર્થ જેટલી ઝડપથી વપરાઈ જશે, માની લો કે બીજો પદાર્થ 80 ગ્રામ છે, એમાંથી 60 ગ્રામ વપરાણો 20 ગ્રામની સામે, અને બાકીનો 80 માંથી 60 વપરાઈને 20 ગ્રામ પડ્યો રહેશે, તો જે પહેલો 20 ગ્રામ વપરાઈ ગયો 60 ગ્રામ સાથે, તો હવે આગળ પ્રક્રિયા થશે નહીં. સમજાય છે? ઉદાહરણ તરીકે હું 50% લઉં છું, પદાર્થ A પદાર્થ B. જો કોઈ પદાર્થ A એ પદાર્થ B ની સરખામણીમાં વહેલો વપરાય છે, એટલે 50% છે, હજી B પદાર્થ 40 ગ્રામ કે 35 ગ્રામ વપરાય, એની સામે પદાર્થ A પૂરેપૂરો 50 ગ્રામ વપરાય છે, તો હવે પાછળ વધેલો 15 ગ્રામ પ્રક્રિયા કરશે નહીં. સમજાય છે? હા. આથી હવે વ્યાખ્યા આવે છે. આથી જે પ્રક્રિયા વપરાય જાય અને બનતી નિપજના ઉત્પાદનને સીમિત કરે એટલે એ શબ્દ સમજો. સીમિત એટલે એ આખી વસ્તુ રોકી દે, અટકાવી દે, સીમિત કરી નાખે. બરાબર, એની વાત છે. તેને સીમિત પ્રક્રિયા કહેવાય છે. આ પાઠ્યપુસ્તક ખોલો, મારે કોડ 1.5 આ જ મુદ્દા પર લેવો છે. બરાબર, એમાં લખ્યું છે 50 કિલોગ્રામ નાઇટ્રોજન E 10 કિલોગ્રામ હાઇડ્રોજન સાથે મળીને તમને એમોનિયાના 2 મોલ આપે છે. બરાબર, તો હવે અહીંયા બે પ્રશ્નો પૂછે છે આપણને, થોડા બે પ્રશ્નો. પહેલું, કયો સીમિત પ્રક્રિયા છે ઓળખો, અને બીજું, એમોનિયાના કેટલા ગ્રામ અથવા એમોનિયા કેટલા કિલોગ્રામમાં આપણને મળશે. બે પ્રશ્નો પૂછ્યા છે. હવે આપણે મોલની ગણતરી કરીશું મિત્રો. તો મોલનો બહુ સીધો સાધો કોન્સેપ્ટ છે. નાઇટ્રોજનના મોલ ગણવા હશે તો પહેલા નાઇટ્રોજનનો આપણને દળ રકમ આપ્યો છે. આ પાઠ્યપુસ્તક જુઓ, 50 કિલોગ્રામ નાઇટ્રોજન આપણને આપ્યો છે. હવે આપણને આ બધું ગ્રામમાં આપ્યું છે. બરાબર, અને આપણે અહીંયા કિલોગ્રામ છે, તો એને આપણે પહેલા સૌપ્રથમ કિલોગ્રામને ગ્રામમાં ફેરવશું, એટલે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થશે. અહીંયા 50 કિલોગ્રામને મિત્રો હું ગ્રામમાં ફેરવું છું. મોલનો એકમ ગ્રામ છે મિત્રો, કિલોગ્રામ નથી. તો 50 કિલો ગુણ્યા 1000 છેદમાં 1 કિલો. હવે બીજું એક બહુ સરસ વાત છે, 1 મોલ નાઇટ્રોજનની વાત છે મિત્રો. એક જ નાઇટ્રોજનનું વજન છે 14.04, જ્યારે આપણને N2 આપ્યું છે, તો 2 નું આપણે ગણવાનું થશે. ફરી બોલું છું, નાઇટ્રોજનનો પરમાણુય દળ એ N2 થશે, જ્યારે અહીંયા 1 મોલ N2 કીધું છે, ડાઈ નાઇટ્રોજન. બરાબર, તો અહીંયા આપણે 2 નાઇટ્રોજનનું ગણવાનું થશે. હવે 1 નાઇટ્રોજનના 14, તો 2 નાઇટ્રોજનના 28.09 થશે. યાદ રાખજો, ડાઈ નાઇટ્રોજન શબ્દ વાપર્યો છે,
એક નાઇટ્રોજન નથી. હવે આ બધાનું સાદું રૂપ આપતા 17.86 10 ની ઉપર 2 ઘાત મોલ આપણને આ મોલ મળે છે. મોલ. હવે આવી જ રીતે મારે હાઇડ્રોજનના મોલ ગણવા છે. તો આપણને હાઇડ્રોજન રકમમાં આપ્યો છે 10 કિલોગ્રામ. ફરી પાછું એ જ કે હાઇડ્રોજનને આપણે ગ્રામમાં ફેરવવો છે. તેથી 10 કિલોગ્રામ હાઇડ્રોજન એને ગુણ્યા 1000 ગ્રામ નાઇટ્રોજન છેદમાં 1 કિલો. કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થશે. બરાબર. અહીંયા આપણે 1 મોલ હાઇડ્રોજન લેવું છે. પણ મિત્રો અહીંયા ધ્યાન રાખજો, ડાય હાઇડ્રોજન શબ્દ વાપર્યો છે, હાઇડ્રોજન નહીં. તેથી 1 મોલ હાઇડ્રોજન બરાબર 1 ગ્રામ. અહીંયા 2 હાઇડ્રોજન છે. તેથી ડાય હાઇડ્રોજન માટે 2.016 ગ્રામ હાઇડ્રોજન થશે. બરાબર. આ આખા પદનું સાદું રૂપ આપતા 4.96 10 ની 3 ઘાત આપણને મોલ મળશે. હવે જો બરાબર ધ્યાનથી જોજો, અહીંયા રકમમાં આપણને એક નાઇટ્રોજનના 1 મોલ સામે 3 હાઇડ્રોજનના મોલ જોશે. આ એક જ મોલ છે મિત્રો, એક જ મોલ. તેથી 1 N2 ના મોલની સામે 3 મોલ હાઇડ્રોજન જોશે. આ 1 મોલ છે. તેથી આપણે આના 3 મોલ જોશે. બરાબર. 17.86 10 ની 2 ઘાત ગુણ્યા 3. આના 3 મોલ હોય તો આના 3 મોલ લેવા પડશે. તેથી H2 ના 3 મોલ જોશે. તેથી 5.36 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ H2 થશે. હવે આ જરૂરી છે, આ નહીં. આની સામે આટલા મોલ જોશે. આપ સમજો છો? આ નહીં. હવે રકમ પ્રમાણે કેટલા મોલ જોશે? તો આટલા મોલ જોશે. પરંતુ આપણી પાસે 4.96 10 ની ઉપર 3 ઘાત મોલ જ છે. 5.36 10 ની ઉપર 3 નથી. આપણને જોઈતા મોલ કેટલા છે? 5.36 ને આપેલા મોલ કેટલા છે? 4.96. તેથી અહીંયા ડાય હાઇડ્રોજન સીમિત પ્રક્રિયા છે. સમજાય છે? સીમિત પ્રક્રિયા આટલા જોઈએ છીએ, આટલા છે. 5.36 જોઈએ છીએ, 4.96 છે. તેથી ડાય હાઇડ્રોજન સીમિત પ્રક્રિયા થશે. હવે સવાલ નંબર 2 આપો. આ જો આટલા જ H2 મોલ માંથી 2 મોલ એમોનિયા બનશે. આટલા એટલે કેટલા? આની વાત કરી છે. જોશે આટલા, આપ્યા છે કેટલા? આટલા. તો હવે આટલામાંથી 2 મોલ એમોનિયા બનશે. હવે કેટલો બનશે એ જોવું છે આપણે. તો 3 મોલ H2 એ 2 મોલ એમોનિયા આપશે. અહીંયા આપણને 3 મોલ નથી આપ્યા. કેટલા આપ્યા છે? 2/3. બરાબર. તો કેટલા મળશે આપણે એ જોવું છે. 3.3 10 ની ઉપર 3 ઘાત એમોનિયા બનશે. સાદું રૂપ આપતા. હવે આ આપણને મિત્રો મોલ આપ્યા છે. મોલ આપણે જવાબ જોઈએ છીએ ગ્રામ. તેથી 1 મોલ એમોનિયા બરાબર 14 + 3 14 + 3 = 17 ગ્રામ એમોનિયા થશે. યાદ રાખજો મિત્રો. 3.3 ગુણ્યા 10 ની 3 ઘાત એ 1 મોલ માટે છે. તો 17 માટે કેટલા? આનું સાદું રૂપ આપતા મિત્રો 5.61 10 ની ઉપર 3 ઘાત આપણને એમોનિયા મળશે. બીજું, આને જો આપણે કિલોગ્રામમાં ફેરવવો હોય તો આને 10 ની 3 વડે ભાગી નાખીએ. 1000 ગ્રામ બરાબર 1 કિલો થશે. તેથી 5.61 કિલોગ્રામ એમોનિયા આપણને આખા પ્રક્રિયામાં મળશે. આ કોડો 1.5 બરાબર. બીજું લેવું છે મિત્રો. આ પાઠના છેલ્લા 3-4 નાના મુદ્દાઓ બહુ અગત્યના છે ને સ્પર્ધાત્મક પરીક્ષાઓ બહુ પૂછાય છે. એમાંથી પહેલો લેવો છે આજે, એ છે દોડ ટકાવારી. હવે શબ્દ દોડ એ આપણને ખબર છે. બીજું ટકાવારી પૂછી છે અને કોઈ પણ દ્રાવણની વાત કરી છે. વાત જ્યારે દ્રાવણની આવે ત્યારે દ્રાવણનું આપણે દળ લેવાનું છે. દળ માટે મિત્રો 100 ગ્રામ કે 100
ફિક્સ રહેશે 100 ગ્રામ. 100 ગ્રામ શા માટે? તો 100 ગ્રામ એટલા માટે કે આપણને ટકાવારી પૂછી છે, બરાબર? તેથી હવે એક બહુ સીધો સાદો સમીકરણ આવ્યું છે, ઈ છે આપેલા દ્રવ્યનું દળ અને દ્રાવણનું દળ ગુણ્યા 100. કુલ દ્રાવણીય જે હશે અને દ્રવ્ય કેટલો ઓગાળે છે એની વાત છે. ઉદાહરણ તરીકે હું 20 ગ્રામ ખાંડ 80 ગ્રામ પાણીમાં ઓગાળું તો દ્રાવણનું કુલ કદ થશે 100 ગ્રામ, પરંતુ દ્રવ્યનું દળ થશે 20 ગ્રામ. સમજાય છે? હા. આગળ જોવું છે કોયડો 1.6 લેવા છે. આપણે આનાથી બહુ જલ્દી સમજાશે. અહીંયા બે પદાર્થો આપ્યા છે, બરાબર? કે 2 ગ્રામ પદાર્થ એને 18 ગ્રામ પાણીમાં ઓગાળતા અથવા દ્રાવણમાં ઓગાળતા, બરાબર? પદાર્થ એના 10% કેટલા થશે? 10% પૂછે છે મિત્રો, તમારે ટકા ગોતવાના છે. તો અહીંયા સૂત્ર લખીએ, A નું દળ, એ પદાર્થ એ આપણો દ્રાવ્ય થશે અથવા દ્રવ્ય થશે, છેદમાં દ્રાવણનું દળ કેટલું થશે? 2 ગ્રામ દળ કોનું? દ્રવ્યનું. અને 18 ગ્રામ દળ એ કોનું? આપેલા જે દ્રાવણ છે જેમાં આપણે પદાર્થ એ ઓગાળવાના છે, આ એની વાત છે. અને એને ગુણ્યા 100. તેથી 2/20 ગુણ્યા 100 બરાબર 10%. એ 10% વાળી થશે, બરાબર? બીજો મુદ્દો લેવો છે, એ છે મોલ અંશ. મોલ અંશ એટલે મિત્રો આખા 1 મોલ નો નાનકડો અંશ, બરાબર? નાનકડો અંશ. જેમ કે હું એવું કહું કે આખો વર્ગ છે એ 1 મોલ છે અને કોઈ પણ એક બાળક છે એનો મોલ અંશ છે. સમજાય છે? ધોરણ 11 એ 1 મોલ છે, એમાંથી કોઈ એક બાળક એનો અંશ છે, બરાબર? આગળ જોવું છે. બીજું, મોલ અંશ હંમેશા 1 કરતા ઓછો હશે. મોલ અંશનો સરવાળો 1 હશે, કુલ મોલ અંશનો સરવાળો 1 થશે, પણ કોઈ પણ એક પદાર્થનો મોલ અંશ એ 1 કરતા ઓછો હશે. હંમેશા પોઈન્ટમાં હશે. 0.1, 0.2, 0.2, 0.01, 0.02, 0.045, 0.55, આમ હંમેશા 1 કરતા ઓછો આવશે. બીજું, મોલ અંશ આની વ્યાખ્યા છે કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાનો ગુણોત્તર છે. આ ખાસ યાદ રાખજો. જો પદાર્થ A ને પદાર્થ B માં ઓગાળીએ તો તેમના મોલ અનુક્રમે Na અને Nb થશે. મોલની વાત છે. હવે આપણે આપેલા પદાર્થ A નો મોલ અંશ ગણવો છે. અંશ કેટલો થાય? તો આપેલો પદાર્થ A ના મોલ અંશ બરાબર સૂત્ર છે A ના મોલની સંખ્યા છેદમાં દ્રાવણમાં આવેલા કુલ મોલની સંખ્યા. દ્રાવણમાં કુલ કેટલા પદાર્થ છે? A અને B. તો કુલ મોલ કેટલા થશે? A ના મોલની સંખ્યા અને B ના મોલની સંખ્યા. ઉપર અંશમાં A ના મોલની સંખ્યા. એવી રીતના B ના આપણે મોલ અંશ ગણવા હોય તો B ના મોલ અંશ બરાબર B ના મોલની સંખ્યા છેદમાં દ્રાવણમાં કુલ મોલની સંખ્યા. અહીંયા આવશે NB, B ના મોલની સંખ્યા NB છેદમાં Na, A ના મોલની સંખ્યા વત્તા B ના મોલની સંખ્યા. થેન્ક યુ. છેલ્લા બે મુદ્દા લેવા છે મિત્રો. એક છે મોલારિટી અને એક છે મોલાલિટી. શબ્દ વચ્ચેનો ભેદ સમજો. મોલારિટી, મોલાલિટી, ર ને લ આટલો જ ફેર છે. વ્યાખ્યામાં તફાવત છે એ જોતા જઈએ. પહેલા લેવું છે મોલારિટી. બરાબર? મોલારિટીની વ્યાખ્યા છે
બોલું છું 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યા. અહીંયા પણ સૂત્રમાં તમને આપ્યું છે કે દ્રાવણનું કદ લેવાનું છે મિત્રો લીટરમાં. એની સંજ્ઞા એનો સંકેત કેપિટલ M વડે દર્શાવાય છે. આ બંને બહુ પૂછાય છે મિત્રો. ઉદાહરણ એક લેવું છે, આપને વધારે સ્પષ્ટ થશે. એક પદાર્થનું NaOH નું 1 મોલર દ્રાવણ આપ્યું છે. 1 મોલર દ્રાવણ તમને આપેલું છે. એમાંથી તમારે 0.2 મોલર દ્રાવણ બનાવવાનું છે. એટલે કે 1 મોલર NaOH એટલે 1 લિટર દ્રાવણમાં 1 મોલ NaOH. તો આખું દ્રાવણ 1 લિટરમાં બનાવ્યું છે. કદની વાત છે, લિટરની વાત છે. આપણે 0.2 મોલર દ્રાવણ માટે 0.2 મોલ NaOH ની જરૂર પડશે. તેથી આથી 0.2 મોલ NaOH લઈ તેને 1 લિટર દ્રાવણ બનાવશું. યાદ રાખજો, આપણી પાસે બે મોટા ફ્લાસ્ક છે. એકમાં 1 મોલર દ્રાવણ ભરેલું છે, બીજું ખાલી છે. એમાં આપણે બનાવવાનું છે. બરાબર. હવે સાંદ્ર એટલે કે 1 મોલર NaOH ના દ્રાવણનું કેટલું કદ લો, 1 મોલર માંથી કેટલું કદ લો અને NaOH વાળું દ્રાવણ જરૂરી બનશે. બરાબર. તો અહીંયા 1 મોલ એટલે કે 1 લિટરની વાત છે. 1 લિટર. બરાબર. અથવા 1000 ml માં હાજર હોય તો 0.2 મોલમાં હાજર હોય. હવે મિત્રો આપણને ખબર છે કે 1 લિટરમાં 1 લિટર કદમાં 1000 ml આવેલા હોય છે. બીજું લેવું છે 1000 ml છેદમાં 1 મોલ એને ગુણ્યા 0.2 મોલ. 1000 ml એટલે 1 લિટર. એમાં 1 મોલ હાજર હોય. હવે મોલ અહીંયા ઉડી ગયા મિત્રો. તો 1000 ગુણ્યા 0.2 એટલે 200 ml આપણે દ્રાવણ લેવાનું છે. એમાંથી જે ભરેલું પાત્ર છે એમાંથી 200 ml લઈને આપણે એને ફરી પાછું 1000 ml બનાવશું. એટલે એમાં 800 ml પાણી ઉમેરશું અને 1000 ml પૂરું કરશું. બરાબર. તો અહીંયા ગણતરીમાં સૂત્ર આપ્યું છે. તમે લોકો 9માં અને 10માં ભણી રહ્યા છો. M1V1 બરાબર M2V2, જ્યાં M એ મોલારિટી છે અને V એ કદ આપેલું છે. ઉદાહરણમાં આપણે કિંમતો મૂકીએ. આ ઉદાહરણમાં તો M1 એ 0.2 આપણે મોલારિટી આપણે જોઈએ છીએ. એનું કેટલું છે તો કે V1 1000 ml છે. અહીંયા M2 આપણને ખબર છે કેટલું છે 1 મોલર અને V2 આપણને ખબર નથી. કેટલું કદ લેશું? ખ્યાલ આવે છે? કેટલું કદ લેશું? બરાબર. હવે કદ ગોતવાનું છે. V વોલ્યુમ. ઇંગ્લિશમાં કદને કહેવાય વોલ્યુમ. બરાબર. તો આપણે V1 એક આપ્યું છે 1000. V2 ગોતવાનું છે. કેટલું કદ લો તો મને આપેલું દ્રાવણ મળે? તો 0.2 ગુણ્યા 1000 છેદમાં 1. તેથી 200 ml એ આપેલું V2 થશે. યાદ રાખો મિત્રો, દ્રાવ્ય NaOH ના મોલની સંખ્યા એ 0.2 200 ml હતી એ સમાન જ રહે છે. એમાં કોઈ ફેરફાર નથી થયો. આમાં 1000 ml તો એમાંથી આપણે 200 ml નાખ્યું છે તો ઈ બદલાણી નથી. આમાંથી 200 ml લઈને 200 ml આમાં જ નાખ્યું છે. પરંતુ મંથન કર્યા પછી પણ 0.2 જ રહે છે. સાંદ્રતા બદલાણી નથી. પરંતુ આપણે ફક્ત દ્રાવકનો જથ્થોમાં ફેરફાર કર્યો. દ્રાવક એટલે શું છે? પાણી. માત્ર 200 ml લઈને એમાં 800 ml પાણી ઉમેર્યું છે. બરાબર. જે આપણને અહીંયા દેખાયું નથી. 200 ml લઈ 800 ml કર્યું અને કેટલું કર્યું? 800 + 200 1000 ml પૂરું કર્યું છે. આગળ જઈએ છીએ. એટલે કે NaOH ની બાબતમાં કંઈ જ કર્યું નથી. કોઈનો 1.7 તમે જોશો તો આપણને સમજાશે. અહીંયા NaOH ના 4 ગ્રામ લઈને આપણે 250 ml બનાવવાની વાત થઈ છે. બરાબર. તો
મોલારિટીની વ્યાખ્યા મુજબ દ્રાવ્યના મોલની સંખ્યા આપણને મોલ નથી આપ્યા, વજન દળ આપ્યું છે, દ્રાવણનું કદ લીટરમાં આપ્યું છે, તેથી આપણે મોલ ગોતવા છે. મોલ આપણને ખબર છે, આપેલું દળ છેદમાં એ પદાર્થનો મોલર દળ અથવા આણ્વીય દળ. બે શબ્દો હું બોલું છું, આપ ક્યાંય પણ કન્ફ્યુઝ થતા નહીં. મોલર દળ અને આણ્વીય દળ બંનેની વાત છે. તો એને વધુ દળ કેટલો આવ્યો છે રકમમાં 4 ગ્રામ અને એનું મોલર દળ કેટલું થશે? હવે જો કેટલાક મિત્રો એવું છે 40 ગ્રામ ક્યાંથી આવ્યું, તો તમને છૂટું પાડીને દેખાડું છું. એને વત્તા O વત્તા H, એને નું આપણને ખબર છે કેટલું થાય 23, O નું કેટલું થાય 16 ને H નું કેટલું થાય 1. હવે આ ત્રણેયનો સરવાળો કરશો એટલે મિત્રો આપણને 40 ગ્રામ NaOH નું મોલર દળ મળશે. વ્યાખ્યા મુજબ 4 રકમ આપ્યું છે, 40 ગ્રામ એનું મોલર દળ અથવા આણ્વીય દળ થશે. આપણને હવે મોલની સંખ્યા મળી ગઈ. રકમમાં કીધું છે આપણે લીટરમાં લેવાનું છે, તો આપણને રકમ આપ્યું છે ml માં. ml ને લીટરમાં ફેરવું છું, 0.250 લીટર થશે ml લઈ, અને એનો જવાબ કેટલો આવશે 0.4 મોલ પ્રતિ લીટર, અથવા એને એકમમાં લખવું હોય તો 0.4 મોલર વડે દર્શાવે છે. રેડી? ચલો હું તો પાઠમાં લેવા છું મિત્રો. મોલાલિટી, મોલાલિટી નહીં, શબ્દો વચ્ચે ભેદ સમજો. અહીંયા મોલાલિટીની વાત છે, એ કેપિટલ ના બદલે અહીંયા સ્મોલ વડે દર્શાવાય છે. જો ધ્યાનથી અહીંયા 1 કિલોગ્રામ દ્રાવણની વાત છે, 1 કિલો દળની વાત છે, કદની બિલકુલ વાત નથી. તેથી મોલાલિટીની વ્યાખ્યા ક્યાં હતી? આ છે મોલાલિટી. 1 કિલોગ્રામ દ્રાવણમાં દ્રાવ્યના મોલની સંખ્યા, ફરી બોલું છું, 1 કિલોગ્રામ દ્રાવણમાં દ્રાવ્યના મોલની સંખ્યા બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં. ત્યાં મિત્રો આપણને કદ આપ્યું હતું, અહીંયા દળ આપ્યું છે, દળમાં લેવાનું છે, કિલોગ્રામમાં લેવાનું છે આપણે. હવે તમે ધ્યાનથી જુઓ તો કોયો 1.8 બહુ ઈઝી છે, બરાબર? અને પાઠ્યપુસ્તક જુઓ ધ્યાનથી મિત્રો, તમને પાઠ્યપુસ્તકમાં એવું કીધું છે કે 3 મોલર NaCl નું આપણે મોલાલિટી કેટલી થાય? જો ફરી પાછી રમણ સમજો મિત્રો, બહુ સરસ છે. 3 મોલર NaCl આપણને આપેલું છે, એમાંથી આપણે એની મોલાલિટી ગણવાની છે. તો સૌપ્રથમ મોલની વ્યાખ્યા મુજબ 3 મોલર એટલે 1 લીટરમાં NaCl નું દળ કેટલું થાય? એટલે આપણે દળની વાત છે, દળ જોઈએ છે, તો અહીંયા 1 લીટરમાં કેટલું દ્રાવણ દળ થશે? અહીંયા લેવું છે NaCl નું દળ, પછી પાણીનું દળ લઈએ. NaCl ના દળમાં આપણને 3 મોલર આપ્યું છે, તો 3 ગુણ્યા 58.5 ગ્રામ. તમને સવાલ થશે કે સાહેબ 58.5 ક્યાંથી આવ્યું? તો NaCl બંનેનો સરવાળો કરશો 23 વત્તા 35.5 એટલે 58.5 ગ્રામ NaCl નું આણ્વીય દળ મળશે. એને ગુણ્યા 3 કરશો એટલે 175.5 ગ્રામ થશે. 1 લીટર દ્રાવણનું દળ જોઈએ, દળ ફરી બોલું છું, તો 1000 ગુણ્યા 1.25 આપણને મિત્રો ઘનતા આપી છે, ઘનતા. હવે આપણને ઘનતા ઉપરથી મિત્રો ગ્રામ મળી જાય, હા. કારણ કે ઘનતાની વ્યાખ્યા શું છે? દળ છેદમાં કદ. આપણને દળ આપ્યું નથી, કદ આપ્યું છે, ઘનતા આપી છે, તો દળ મળી જાય. હા, તો 125 ગ્રામ પર ml આપણને ઘનતા આપી છે મિત્રો. આપણે એને કદ વડે ગુણીએ આપણને દળ મળી જાય. ફરી બોલું છું, હું અહીંયા ગુણાકાર કરું છું. કોનો
ખાલી દ્રાવણમાં પાણીનું દળ કેટલું થશે 1250 ગ્રામ ઓછા આપેલા દ્રાવ્યનું દળ કેટલું છે દ્રાવ્ય કોણ છે NaCl દળ કેટલું છે 175.5 ગ્રામ ઈ આ આપેલા દ્રાવણમાંથી બાદ કરતા જો કેટલું થશે 1074.5 ગ્રામ થશે એને આપણે આપેલા ગ્રામને કિલોગ્રામમાં ફેરવતા હવે આપણને ખબર છે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થશે તેથી મોલાલિટીની વ્યાખ્યા મુજબ આ રેજો દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ પૂછ્યું છે કિલોગ્રામમાં તો 3 મોલ તો આપણને ખબર છે 3 મોલ મળી ગયા આપણને શું મળશે દળ ગોતવાનું છે કોનું દ્રાવકનું દળ કેટલું છે 1.074 તમને આ મળશે તો કેટલું મળશે 3 મોલ છેદમાં 1.074 એને બરાબર 2.79 મોલલ અને બોલાય મિત્રો મોલલ આને બોલાય મિત્રો મોલર બરાબર અહીંયા પાઠ બહુ જાણ કરે છે થેન્ક યુ